ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને શાહ પરિવાર અને સંઘવી પરિવાર આપ સૌ પરિજનોનું આજના અવસરે સહર્ષ સ્વાગત કરે છે. આજે અષાઢી બીજ રથયાત્રાનો પાવન દિવસ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભગવાન જગન્નાથના ચરણોમાં વંદન. આજે કુમારી અનાયા, રાહી અને રૂપ માટે ખૂબ મહત્વનો દિવસ છે. સતત 7 વર્ષની કઠોર નૃત્ય સાધના બાદ તેઓ રંગમંચ પર પોતાનું પ્રથમ પદાર્પણ કરવા જઈ રહી છે, અરંગેત્રણ કરવા જઈ રહી છે. ત્યારે આપ સૌ પરિજનોની ઉપસ્થિતિ એ કલા અને કલાકાર માટે ગૌરવ છે. આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે દૂરદર્શન સમાચાર વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી ઉત્સવ પરમારજી અને સાથે નેન્સી પરમાર કે જેઓ અંડર સેક્રેટરી છે અને તેઓ પણ એક ભરતનાટ્યમ ડાન્સર પણ રહી ચૂક્યા છે. તો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અંડર સેક્રેટરી નેન્સીબેન પરમાર, આ બંનેને અત્યારે આપણે મંચ પર આમંત્રિત કરીએ છીએ દીપ પ્રાગટ્ય માટે. દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એકવાર ખૂબ ખૂબ તાળીઓથી ફરી એકવાર આપણા માનનીય મુખ્ય મહેમાનશ્રીને આવકારીશું. દીપક આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન, ઉજાસ, સકારાત્મકતાનું પ્રતીક છે. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. ખૂબ ખૂબ આભાર. દીપ જ્યોતને વંદન કરી નમન કરીને આપણે આ નૃત્ય પ્રયોગ આરંભવા જઈ રહ્યા છે. આપણા મુખ્ય મહેમાનોને સભાગૃહમાં સ્થાન ગ્રહણ કરવા અનુરોધ કરીએ અને કર્ટન હવે આપણે ક્લોઝ કરીશું અને ત્યારબાદ આ નૃત્ય પ્રસ્તુતિ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. ભગવાન નટરાજનું પૂજન કરી અને ત્યારબાદ આ નૃત્ય પ્રયોગ આરંભીશું. અષાઢી બીજના રથયાત્રાના આ પાવન દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં વંદન. અને
નૃત્ય અને નૃત્યકાર માટે ગૌરવ સમાન આપ સૌ સુગ્ન પ્રેક્ષકોની ઉપસ્થિતિને આજના અવસરે શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ, કલાગુરુ શ્રીમતી ચક્ષુ શાહ તથા કુમારી અનાયા, કુમારી રાહી અને કુમારી રૂપના પરિજનો વતી સહર્ષ આવકાર. આજના આ શુભ પ્રસંગની શરૂઆત આપણે નવકાર મંત્રથી કરીશું. ઈશ્વરના ચરણોમાં વંદન કરી, દીપ જ્યોતને નમન કરી, ભગવાન નટરાજના ચરણોમાં વંદન કરી, ભગવાન મહાવીરના ચરણોમાં વંદન કરીને આજના આ અવસરની શુભ શરૂઆત કરીએ. આજે શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાની આ શિવાંજલિકાઓ આજે આપ સૌ કલા રસિક જનની સાક્ષીએ 7 વર્ષોના પરિશ્રમની ફલશ્રુતિરૂપ સ્વયંને નૃત્ય સાધનાની સંતૃપ્તિથી શણગારવા જઈ રહી છે. આ શિવાંજલિકાઓ એટલે કૃતિબેન અને જીનલભાઈ શાહની વહાલી દીકરી કુમારી અનાયા, ધવલભાઈ સંઘવી અને કૃતિબેન સંઘવીની લાડકી દીકરી રાહી તથા શ્રીમતી મેહા અને શ્રી જીમી સંઘવીની પ્રેમાળ દીકરી રૂપ. કલાગુરુ શ્રીમતી ચક્ષુ શાહનું માર્ગદર્શન મેળવીને આ શિવાંજલિકાઓ આજે મંચ પર પોતાની પ્રથમ પ્રસ્તુતિ કરવા જઈ રહી છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. આજના આ નૃત્ય કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આવો આ સુંદરતમ નૃત્ય શૈલી ભરતનાટ્યમથી થોડા અવગત થઈએ. આ નૃત્ય શૈલી દક્ષિણ હિંદના તમિલનાડુ ક્ષેત્રની અને ભારતના વિદ્યમાન બધી જ શાસ્ત્રીય નૃત્ય શૈલીમાં સૌથી પ્રાચીન છે. હજારો વર્ષોથી મંદિરમાં ભગવાન સમક્ષ આ નૃત્ય પ્રસ્તુત કરાતું. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી, જેના પરથી આ નૃત્ય ભરતનાટ્યમ કહેવાયું. આમાં ભ એટલે ભાવ, ર એટલે રાગ અને ત એટલે તાલને સૂચિત કરે છે, જે આ નૃત્યનો હાર્દ છે. આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે સૃષ્ટિના કણ કણની રચના ઈશ્વર દ્વારા કરવામાં આવી છે, જેમાં નૃત્ય પણ અપવાદરૂપ નથી. બ્રહ્માજીએ 4 વેદો બાદ 5મા વેદ નાટ્ય વેદની રચના કરી. ત્યારબાદ શિવજીએ તાંડવ અને પાર્વતીજીએ લાસ્ય નૃત્યનું જ્ઞાન આપ્યું, જેને ભરત મુનિએ પૃથ્વી પર ભરતનાટ્યમનું સ્વરૂપ આપ્યું. આ મહાન નૃત્ય કલા ભરતનાટ્યમમાં ઉચ્ચ કોટીની નિપુણતા મેળવવા માટે 7 થી 10 વર્ષની કઠોર સાધના આવશ્યક છે. સતત 7 થી 10 વર્ષની કઠોર સાધના બાદ નૃત્યકાર પોતાનું નૃત્ય જ્યારે આપ જેવા વિદ્વાનો અને જાણકારો સમક્ષ રજૂ કરે છે તેને આરંગેત્રલ કહે છે, જેને રંગમંચ આરોહણ પણ કહેવાય છે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં આજે પણ આ પરંપરા એક નિર્મળ નદીની જેમ વહેતી આવી રહી છે. પૂર્વવત ભગવાનના મંદિરોમાં કરવામાં આવતા આરંગેત્રલે આજે રંગમંચનું સ્વરૂપ ધારણ કર્યું છે. તો આવો આ નૃત્યાંગનાઓ આ શિવાંજલિકાઓના રંગમંચ પરના પ્રથમ આરોહણની શરૂઆત કરીએ અને રસપાન કરીએ આ સુંદર મનમોહક નૃત્ય કૃતિઓનું. સૌપ્રથમ ગજમુખ શ્રી ગણેશ, જે સર્વ વિઘ્નોનો નાશ કરતા છે, તેમને વંદન કરતા આજના કાર્યક્રમનો શુભારંભ કરીશું. ગજવદના બેડુવે, ગજવદના બેડુવે, ગૌરી તનયા ગજવદના બેડુવે, ગૌરી તનયા ત્રિજગવંદિતને સુજનર મૂરબને ગજવદના બેડુવે,
पाशाङ्कुशधर परमपवित्र मूषिकवाहन मुनिजन प्रेम मोदतिन्नय पादवदूरु मोदतिन्नय पादवदूरु साधुवन्दितने आदरनेदति सरसिजनाभ श्री पुरन्दर विठलन निरधर दियुवन्तदय माडो गजवदना बेडुवे गौरी तनया गजवदना बेडुवे गौरी तनया तनया આજના કાર્યક્રમને અલંકૃતતા બક્ષનાર વાદ્યવૃંદ આ પ્રમાણે છે. નટવાંગમ કલાગુરુ શ્રીમતી ચક્ષુષા, ગાયન શ્રીમતી અપર્ણા મેનન, મૃદંગમ શ્રી અનંત મેનન, વાયોલિન શ્રી પ્રેમકિરણ મેનન, વાંસળી શ્રી રાજેન્દ્ર નાયર. કાર્યક્રમની શરૂઆત કુમારી અનાયા, રાહી અને રૂપ એક પુષ્પાંજલિથી કરશે. આ એક પ્રારંભિક નૃત્ય છે જેમાં નૃત્યાંગના દેવાધિદેવ નટરાજને પુષ્પો અર્પણ કરી પોતાની કાર્યક્રમની સફળતા માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ પોતાના કલાગુરુ, વાદ્યવૃંદ તથા પ્રસ્તુત તમામ પ્રેક્ષકોને વંદન કરે છે. ગણેશ કૌત્વમ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીને અહીં રીઝવવામાં આવશે. ગણેશ કૌત્વમ બાદ અલારીપુ રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમની પ્રથમ કૃતિ છે. આ સૌથી નાની અને સરળ કૃતિ છે જેનો શાબ્દિક અર્થ ખીલેલું પુષ્પ થાય છે. પૂજામાં જેમ દેવને પુષ્પ ચઢાવીએ છીએ તેમ નૃત્યાંગના તેનું આ નૃત્યરૂપી પુષ્પ આરાધ્યા દેવ નટરાજને સમર્પિત કરે છે. તો પ્રસ્તુત છે પુષ્પાંજલિ, રાગ નટઈ, તાલ આદિ અને અલારીપુ ચતુશ્રમ. ದಿನ
ததிகின தித் தித் தை தாம் தித் தித் தை தித் தித் தை தித் தித் தை தத் கட்டு த க தாம் த க தாம் த க குட்ட கிட்ட கிண்ண தொங்க தக்கு தாம் துங்க தா தங்கி தங்கி கிட்ட தக தி கு துட்ட கிட்ட கிண்ண தொங்க தக்கு தாம் துங்க தா தங்கி தங்கி கிட்ட தக தி கு தாம் த க தாம் த க தரி கிட்ட தொம் தொம் திக்கு தரி திரி கிட்ட தொம் தொம் திக்கு தரி தரி கிட்ட தொம் தொம் திக்கு தரி திரி கிட்ட தொம் தொம் திக்கு தரி அருதிருமருகனே விக்ன விநாயக வினைகிட்டயருளிய கணபதி ஜய ஜய அருதிருமருகனே விக்ன விநாயக வினைகிட்டயருளிய கணபதி ஜய தீம் ஜய கிட்ட குட்ட நக்கடன் ஜய ஜய தீம் கிட்ட குட்ட நக்கடன் கிண்ணோதரிக்கை தூதிக்கையானி முகத்தவ தொம் கிட்ட 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 தொம் கிட்ட 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 தேவகள் கணபதி தித் கிட்ட 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 தித் கிட்ட 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 ಗಣಪತಿ ಕೌತ್ವಂ ಕಟ್ರವ ವಿನಯರ ಮುಕ್ಕುಡುದಾ ಮುಕ್ಕುಡುದಿ ಸಾಕುದಿ ಕುತಂಗಿ ತೋಂ ತೋಂ ಗಿಡ ಗಿಡದ ಗಿಡ ತಂಗಿ ಗಿಡದ ಗದಿ ಕೂತ தீம் தத்தீம் தத்தின்ன தக்க தத்தீம் தத்தின்ன தீம் தத்தீம் தத்தின்ன தக்க தத்தீம் தத்தின்ன தித்தத்ததிகின தோம் தித்தத்ததிகின தோம் தித்தத்ததிகின தலாம் குத்தக்கதி குத்தக்க ததிகின தோம் தத் தை தையும் த த தாம் கிடதக தத் தை தையும் த க தாம் தகிடதக தாம் தித் தாம் தக்கிட்ட தக்க தை தத் தை தக்கிட்ட தக்க தாம் தித் தாம் தக்கிட்ட தக்க தை தத் தை தக்கிட்ட தக்க தாம் தித் தா தா தை தத் தை தை 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 தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் தித் தா தா தை தத் தை தை தாம் மம யமுனாஜி சரணம் மம தாக்குஜி சரணம் மம மகாபிரபுஜி சரணம் மம சரணம் மம யமுனாஜி சரணம் மம தாக்குஜி சரணம் மம மகாபிரபுஜி சரணம்
અલારીપુ બાદ હવે પછીની કૃતિ છે જતિસ્વરમ. આ એક અલારીપુ જેવી જ સરળ કૃતિ છે. જતિસ્વરમમાં જતિ એટલે સમયનું માપ અને સ્વરમ એટલે સ્વર. આ એક શુદ્ધ નૃત્યનો પ્રકાર છે જેમાં અભિનય હોતો નથી, પરંતુ તાલ અને સ્વરમનું સુંદર મિશ્રણ કરવામાં આવે છે તથા અડવું એટલે કે સ્ટેપ્સની આકર્ષક ગૂંથણી કરવામાં આવે છે. તો પ્રસ્તુત છે જતિસ્વરમ રાગ ચક્રવાકમ.
જતિસ્વરમની કૃતિ બાદ આપની સમક્ષ રજૂ કરીશું શબ્દમ. ભરતનાટ્યમ કાર્યક્રમની આ ત્રીજી કૃતિ છે. આ નૃત્ય એ આંગિક અભિનયની પ્રસ્તાવના છે. શાસ્ત્રોક્ત વ્યાખ્યા પ્રમાણે આ કૃતિ નૃત્ય વિભાગમાં આવે છે, એટલે કે અભિનયયુક્ત નૃત્યનો અહીં શબ્દમથી આરંભ થાય છે. આ કૃતિમાં અંતરના સૂક્ષ્મ ભાવોનું પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. જુદી જુદી લાગણીઓને નવરસ દ્વારા રજૂ કરવામાં આવે છે. શબ્દમમાં કોઈ દેવ કે રાજા કે સન્માનીય વ્યક્તિનું રસદર્શન જોવા મળશે તમને. તેમના ગુણગાન તથા પ્રશંસા અહીં કરવામાં આવે છે. પ્રસ્તુત શબ્દમ શ્રી કૃષ્ણની નટખટતાને સંબોધીને રચવામાં આવ્યું છે, જેને 4 વિભાગમાં વિભાજિત કરેલ છે: પલ્લવી, અનુપલ્લવી, ચરણમ અને અનુચરણમ. પ્રથમ અધ્યાયમાં ગોપી ફરિયાદ કરતા કહે છે કે જ્યારે અમે નદી કિનારે સ્નાન કરવા જઈએ છીએ ત્યારે કૃષ્ણ આવી અમારા વસ્ત્રો લઈને વૃક્ષ ઉપર નાખી દે છે. જ્યારે અમે પૂછીએ છીએ ત્યારે કૃષ્ણ વસ્ત્રો આપવાની મનાઈ કરે છે. તો શું આ બરાબર છે? આ અધ્યાયમાં ગોપી ફરિયાદ કરતા કહે છે કે અમે જ્યારે ગામમાં માખણ લઈને પસાર થઈએ છીએ ત્યારે શ્રી કૃષ્ણ પથ્થર મારીને અમારી મટકીને તે ફોડી નાખે છે. તો શું આ યોગ્ય છે? ત્રીજા અધ્યાયમાં ગોપી કહે છે કે શ્રી કૃષ્ણ લક્ષ્મીજી સાથે વિવાદ કરે છે. પ્રભુ ઉપવનમાં જઈને ગોપીઓ સાથે વિહાર કરે છે, રાસલીલા રચે છે. તો શું આ યોગ્ય છે? અને અંતિમ એટલે કે ચોથા તબક્કામાં ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી વિષ્ણુના ગુણગાન ગાવામાં આવ્યા છે. તેમની આ નટખટતાઓથી આખું ગામ તેમને શોધે છે. ત્યારે તેઓ સુંદર ટેકરીઓ પાછળ છુપાઈ જાય છે. તેવા હે શ્રી ઈશ્વર, તમારી આ લીલાઓ અપરંપાર છે. તમે અમારા સ્વામી છો, દેવ છો. હું તમને વંદન કરું છું, પ્રણામ કરું છું. અંતમાં વિષ્ણુજીની સેવા અહીં દર્શાવવામાં આવી છે. તો પ્રસ્તુત છે શબ્દમ. રાગ રાગમાલિકા, તાલ મિશ્ર ચાપુ.
तदेयाते तततां तदेयाते तततां तदेयाते तततां तदेयाते तततां तदेयाते तततां दलांगुतों तकदिनतों तदेयाते तततां तदेयाते तततां गणजं तनतदिनुदिपिगिट ततों तनगिट तदिनुदिपिगिट तांते तततां सरसि
बलि बलि श्री पद्मनाभ नमो सुदे ननु निनु मति तलति चूडग ननु गुरु नुनिनु नकुतकर मुन ललित मलयाळ मुनदाकृति बलि बलि श्री पद्मनाभ नमो सुदे श्री पद्मनाभ नमो सुदे गणदपाद पद्मनाभ नमो सुदे श्री पद्मनाभ नमो सुदे श्री पद्मनाभ नमो सुदे श्री दलांगुतो तदिगिनतों तनरित जम तकुतरिगिन तक तनकिट जम तकुतरिगिन तक जेम जेम नाम नाम तकतगड़तों 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 जेम जेम नाम नाम तकतगड़तों 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 जेम जेम नाम नाम तकतगड़तों 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 ततयाते ततधाम श्री पद्मनाभ नमोस्तुते श्री पद्मनाभ नमोस्तुते श्री पद्मनाभ नमोस्तुते पद्मनाभ नमोस्तुते पद्मनाभ नमोस्तुते पद्मनाभ नमोस्तुते કાર્યક્રમની હવે પછીની કૃતિ છે વર્ણમ. આ ખૂબ જ કઠિન અને અટપટી કૃતિ છે. સમગ્ર કાર્યક્રમની લાંબામાં લાંબી આ કૃતિ નૃત્યાંગનાની કસોટી રૂપ છે. આ કૃતિ ઉચ્ચ કક્ષાના નૃત્યકારોને અત્યંત લોકપ્રિય હોય છે. વર્ણમનો શાબ્દિક અર્થ થાય છે રંગ. નૃત્યને અલંકૃત કરતી આ કૃતિમાં ભરતનાટ્યમના સર્વ રંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં ભરતનાટ્યમના ત્રણેય રંગો નૃત્ય અને નાટ્યનું સુંદર સંયોજન કરવામાં આવ્યું છે. વર્ણમ એ જતિ અને પૂર્ણ નૃત્યનું ઉદાહરણ છે, જેમાં નૃત્યકારના કલા કૌશલ્યની કસોટી થાય છે. વર્ણમમાં નિશ્ચિત વિષય પર સુંદર રજૂઆત કરવામાં આવે છે. વર્ણમમાં નાયિકા પોતાના પ્રિયતમને મળવાની, જે મુખ્યત્વે દેવ એટલે કે ઈશ્વર છે, તેના મિલનની ઝંખના વ્યક્ત કરે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ કહી શકાય કે આત્મા પરમાત્માને પામવા ઝંખતો હોય છે. આવી અભિવ્યક્તિ આબેહૂબ વર્ણમમાં જોવા મળે છે. પ્રસ્તુત વર્ણમમાં નાયિકા તેની સુંદર આંખોવાળી સખીને સંબોધીને કહે છે કે હે સખી, હું મારા વાસુદેવને પામવા ઝંખું છું. તું જલ્દી જા અને તેમને મારી પાસે લઈ આવ. તેમના વાંસળીના સૂરો મને સંભળાય છે. હું તેમના વગર રહી નથી શકતી. તેથી તું જલ્દી જા અને તેમને મારી પાસે લઈ આવ. ચોથા અધ્યાયમાં નાયિકા કહે છે અને તેમના ગુણગાન પણ ગાય છે કે જેઓ ગદા, કમળ, શંખ અને ચક્રાધારણ છે, 4 ભુજાધારી છે, બધા જ દેવોમાં ખૂબ જ સુંદર છે, રાજાઓના પણ રાજા છે. પ્રભુ કામદેવના પ્રેમરૂપી બાણથી મારું કાળજું વિંધાયું છે. મારાથી પ્રભુનો વિરહ સહેવાતો નથી. માટે હે સખી, તું જલ્દી જા અને પ્રભુને મારી પાસે લઈ આવ. તો પ્રસ્તુત છે વર્ણમ, રાગ કલ્યાણી, તાલ આદિ.
तक दिक्कु तक तदिगिन तुम ताम ता ता कि टा ना का जम ता दी कि टा ता का ता ता कि टा ना का जम ता दी कि टा ता का ताम ता कि टा ना का जम ता दी कि टा ता का ता कि टा ना का जम ता दी कि टा ता का ताम ता कि टा ना का जम ता दी कि टा ता का ता कि टा ना का जम ता दी कि टा ता का ताम ता कि टा ना का जम ता दी कि टा ता का ता कि टा ना का जम ता दी कि टा ता का ताम ता दी कि टा ना का जम ता दी कि टा ता का ता कि टा ना का जम ता दी कि टा ता का ताम ता कि टा ना का जम ता दी कि टा ता ता को ता दी कि टा ता का ता दी कि टा तुम ता को ता दी कि टा ता का ता दी कि टा तुम ता को ता दी कि टा ता का ता दी कि टा तुम वनजाक्षी रोगी विरह मोहवहने वनजाक्षी रोगी विरह मोहवहने वनजाक्षी
लो
વર્ણમ બાદ હવે દીક્ષાંત સમારોહ યોજીશું, જ્યાં આ ત્રણેય શિવાંજલિકાઓને નૃત્ય કલાશ્રીની પદવી એનાયત કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે ભરતનાટ્યમ આ નૃત્ય પ્રયોગ અરંગેત્રલમાં એક એવા વિભાગમાં પ્રવેશીશું જેમાં વિવિધ ભજનો, શ્લોકો અને ગીતો પર આધારિત સુંદર નૃત્ય ગૂંથણીઓથી તૈયાર થયેલ સુંદર રચનાઓ પ્રસ્તુત કરવામાં આવશે. તો અત્રે આપ સૌને વિનંતી છે, પોતાનું સ્થાન આપ ગ્રહણ કરી રાખશો. આપણે દીક્ષાંત સમારોહ યોજવા જઈ રહ્યા છે.